નમસ્કાર, હું વિપુલ કાણોદરા. તમે જોઈ રહ્યા છો તો લોકલ એક્સપ્રેસ ન્યૂઝ ગઢપુર. અને આજે વાત કરવી છે ફરી વખત ચર્ચામાં આવેલી કીર્તિ પટેલ. તાજેતરમાં જ નીતિનભાઈ ઉર્ફે ખજૂર જાની દ્વારા રાજકોટની અંદર એક ઇવેન્ટની અંદર જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ 2027ની અંદર યોજાનારી ચૂંટણી અંદર તેઓ ઉમેદવારી નોંધાવશે. અને હરેક લોકોને કહું છું, આજે જેટલા યુવાનો છે તમામ લોકોને કહું છું કે 2027માં ઇલેક્શન આવે છે. જે ભણેલો હોય, જે આગળ હોય, જેને કઈક સમાજ માટે કરવું હોય તો તમારા વિસ્તારમાંથી લડજો. પાર્ટી જે હોય, આ બહુ સત્ય વાત કરું છું. અને તમારી દયા છે તો હું ઉભો રહેવાનો છું. અત્યાર સુધી કોઈ ત્યારે વિચાર નથી કર્યો, પણ હવે એવું લાગે છે કે 2027માં આપણે ઉતરવું પડશે. એટલે હરેક લોકોને કહું છું, તમે ભણેલા છો, આગળ છો, વધેલા છો, તમારામાં કઈક ટેલેન્ટ છે તો ભણવામાં ધ્યાન દેજો. અને ખાસ તમને એવું લાગે છે ઇલેક્શનમાં ઉતરવું હોય તો ઉતરજો, વોટથી ઉતરજો. પાર્ટી ગમે એ હોય, તમામ લોકોને જાહેર કર્યું નથી કે તે કઈ પક્ષ પાર્ટીમાંથી તેઓ ચૂંટણી લડવાના છે, પરંતુ તેમના નિવેદનથી કીર્તિ પટેલે પણ સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કરીને એક વિડીયો જાહેર કર્યો છે કે તેઓ 2027ની અંદર નીતિનભાઈ ઉર્ફે ખજૂર જાની સામે તેઓ ચૂંટણીમાં દાવેદારી નોંધાવશે અને કોઈ પક્ષ વગર એટલે કે અપક્ષ દાવેદારી કરવા માંગી રહ્યા છે કીર્તિ પટેલ. અને ત્યાં સોશિયલ મીડિયા અંદર વિડીયો જાહેર કરશે. તમે આ વિડીયો નિહાળી શકો છો. ભાગી રહ્યું છે, રાજમહેલમાં છુપાવવાની કોશિશ કરી રહ્યું છે. આ પેદડાને એવું છે કે કદાચ હું રાજમહેલમાં છુપાઈ જાય તો મારા કાળા ધંધા અને કાળા કામ દબાઈ જશે. તો શું મિત્ર, એ કોઈ પણ કઈ પાર્ટીમાં જોડાવાના છે આઈ ડોન્ટ નો, મને કઈ ખબર નથી. પણ શું એ કોઈ રાજકારણમાં આવી જશે તો શું એમાં કાળા કામ છુપાઈ જશે? તારે જ્યાં જોડાવું હોય ત્યાં જોડાજે, પણ તારા કરેલા કાળા કામ, તારા પાપ છાપરે જે નામ કરે ને વાલા, તો નકામું છે ને. અને 2027ની તૈયારી ચાલી રહી છે વાલા. તું જ્યાં ઉભો રહે ત્યાં કીર્તિ પટેલ અપક્ષમાં ઉભી જશે અને તું મારા માટે પેદડું બરાબર છું. અને પેદડાને આમ કરીને આમ પાડી દેવાનું છે વાલા. તો તું તારી તૈયારીમાં રહે છે, તારે જ્યાં જોઈન્ટ જોવું હોય ત્યાં થઈ જશે, પણ તારા છુપાયેલા કરેલા કાળા કામ હવે નહીં દબાય. અને હું રિક્વેસ્ટ કરું છું કે જો આવું ને આવું ચાલતું રહેશે ને આવા નવા ધંધા કરીને લોકો આવા જોડાશે ને રાજકારણમાં, તો એ સીટનું નામે બદનામ કરશે. તો તું જ્યાં ઉભો રહે ને ત્યાં સામે મારી ફૂલ તૈયારી છે. કીર્તિ પટેલે આવશે અપક્ષમાં. હા, તૈયારીમાં રહે છે, તૈયારીમાં. આપણો કોઈ પક્ષ નથી અને તું કઈ પક્ષમાંથી લડવાનો છે મને ખબર નથી, પણ હું છું અપક્ષમાં વાલા. આવી જા, બતાવું તને રાજકારણ કોને કહેવાય વાલા. ગરીબના પૈસા લઈને તો બહુ સેવા કરી, અમને મળે તો અમને કરી, પણ રાજનીતિ આખી અલગ છે. એવા ખેડૂતોના આંસુ, એવા ગરીબોના આંસુ, ગામડે ગામડે એવી જે જરૂરિયાત હોય જે તારી પાસે સમય પૂછવાનું, તું કરીશ સેવા? અરે જે ગરીબોના આંસુ ભૂખ બતાવીને જે પૈસા નથી મેળતો એ સેવા કરશે. ગરીબોના નામે તો ગળકી ગયો. હવે તારા આખા રોડ આખા રોડ આખા પુલ ગળી જવા છે. હા, ને છૂટ્યો છું, ઓછું પડ્યું નહીં થવા દો વાલા. ચલ, મારી પણ ફૂલ તૈયારી 2027માં ખજૂરભાઈ સામે કીર્તિ પટેલ પણ ચૂંટણી લડશે તેવી કીર્તિ પટેલે સોશિયલ મીડિયાની અંદર જાહેરાત કરી છે. ત્યારે આ વિશે તમારું શું માનવું છે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને વધુમાં વધુ લોકો સુધી શેર કરતા રહેજો.